દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં છેલ્લા થોડાક દિવસથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે, કેમ કે સામાન્ય બાબતોમાં ઝઘડાઓમાં લોકો હિંસક બની રહ્યા છે, છરીઓ મારતા જોવા મળી રહ્યા છે ને આવું જ કંઈક બનાવ છે તે ભાવનગરના નવાપરા વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં માત્ર 500 રૂપિયાની લેતી દેતી મામલે છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। હવે આ જે સમગ્ર ઘટના બની છે તે ઘટનાની મળતી માહિતી અનુસાર નવાપરા વિસ્તારમાં રહેતા અને ઓટો ગેરેજના કામ સાથે સંકળાયેલા અફઝલ સોલંકીએ તેના જ વિસ્તારમાં રહેતા વસીમ નામના શખ્સ પાસેથી થોડાક દિવસ પહેલાં 500 રૂપિયા ઉછીના લીધા હતા। ત્યારે ઉછીના લીધા બાદ મોબાઈલમાં જે 500 રૂપિયાની બાબતને લઈને ગરાસિયા બોર્ડિંગ પાસે કાકાની બેકરીએ આ જે વસીમ છે તેણે અફઝલ સોલંકીને મળવા માટે બોલાવ્યો અને તે મારા 500 રૂપિયા લીધા છે, તું ક્યારે આપે છે તેમ કહીને વાતચીત કરી, બોલાચાલી થઈ અને જોતજોતામાં બોલાચાલી ઉગ્ર બની, વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ। આ ઘટનામાં રફીક નામના શખ્સે અફઝલ સોલંકી નામના વ્યક્તિને ઢોરમાર માર્યો અને ત્યારબાદ વસીમ નામના આરોપીએ તેની પાસે જે છરી હતી તે છરી વડે અફઝલ ઉપર જીવલેણ હુમલો કર્યો, છરીના આડેધડ ઘા માર્યા। આ ઘટનામાં અફઝલ સોલંકીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભાવનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનામાં 500 રૂપિયાની લેતી દેતીમાં એકાએક ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ને જે વિવાદ નિર્માણ પામ્યો તે બાબતને લઈને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ સમગ્ર મામલે હાલ જે ફરિયાદી છે તેમની નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે। હાલ પ્રાથમિક કારણમાં 500 રૂપિયા લેવા જેવી બાબતે વિવાદ થયો હોવાનું કહેવાઈ રહ્યું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ પ્રશાસન જ્યારે તપાસ કરે છે ત્યારે તપાસમાં હજી શું ચોંકાવનારા ખુલાસાઓ છે તે સામે આવે છે, પરંતુ છેલ્લા થોડાક સમયથી ભાવનગર શહેરમાં જે રીતની પરિસ્થિતિ નિર્માણ પામી છે, લોકો જે રીતે આવેશમાં આવીને હુમલાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે તે એક ચિંતાનો વિષય કાયદો અને વ્યવસ્થાને લઈને પણ બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। ફજલ અહેમદભાઈ સોલંકી, કઈ જગ્યા રહ્યો? નવાપરા। શું બનાવજો ભાઈ? બનાવમાં સાહેબ એવું છે કે હું ઘરે ગયો અત્યારે ગેરેજેથી, એટલે વસીમભાઈનો ફોન આવ્યો મને કે તારા પૈસાનું શું કરવાનું છે। મેં કીધું મારે તમારા ભાઈ હારે હિસાબ સમજાઈ ગયો છે। મેં કીધું હું થોડીક મારે દોડાદોડી છે એટલે હું તમને મળે ફોન કર્યો, તો એના 2-3 વાર ફોન આવ્યા તો પછી મને ગાળું દેવા મળ્યા જેમ ફાવે એમ, અને મને કે તું તારા કાકાની બેકરીએ આવ। તો હું મારા કાકાની બેકરીએ ગયો, હું મારા કાકાનો છોકરો અમે બે બેઠા હતા, તો ત્યાં આવી રમીશભાઈ ને વસીમભાઈ, રમીશભાઈએ છરી કાઢી ને વસીમભાઈએ મને પાટા ઘૂસતેથી માર્યો, રમીશભાઈએ છરી મારી દીધી હાથમાં। એ રીતનો બને। મારવાનું કારણ પૈસા બાબતનું છે। કેટલા પૈસા હતા? 500 રૂપિયા। શેના લેવા આવ્યા હતા? એમાં એવું છે એની ગાડીઓના કામ કરવી છે અમે, તો અમુકના મારે જમા હતા ને એનાય જમા હતા, તો એના વળી ગયા હતા અને અમુકના મારે હવે લેવાના નીકળતા હતા અને 2 ભાઈઓ નશાની હાલતમાં હતા। કેટલા જણા હતા? 2 જણા હતા, કઈ 2 થી જગ્યા? 3 જણા હતા। બનાવ કઈ જગ્યા? નવાપરા ગરાસિયા બોર્ડિંગ પાસે। શું હથિયાર હતું ભાઈ પાસે? એ ભાઈ પાસે છરો હતો અને પાટા ઘૂસતીથી મને માર્યો। હું એકલો માણસ હતો ને મારી હારે મારો નાનો ભાઈ હતો એક, મારા કાકાનો છોકરો, એ છોડાવવા આવ્યો તો એને માર્યો। આ વિશે પોલીસ ફરિયાદ કરો નહીં? દર્શક મિત્ર, આ અહેવાલ દર્શાવી રહ્યા છે ભાવનગરથી અમારા સંવાદદાતા ફિરોઝ મલેક। આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।